જો તમે પહેલીવાર યુકે જવા માટે તૈયારી કરી રહ્યા છો, ખાસ કરીને સ્ટુડન્ટ વિઝા પર જઈ રહ્યા છો, તો એરપોર્ટ પર પહોંચ્યા પછી શું થશે? ઇમિગ્રેશન ઓફિસર તમને કયા સવાલો પૂછી શકે છે, કયા દસ્તાવેજો હાથ વગર રાખવા જોઈએ અને એરપોર્ટની બહાર નીકળ્યા પછી સૌથી પહેલા શું કરવું જોઈએ તેની સંપૂર્ણ માહિતી તમારી પાસે હોવી ખૂબ જરૂરી છે અત્યારના સમયમાં. કારણ કે પહેલીવાર વિદેશ જતી વખતે સૌથી મોટો ડર ઘણીવાર ફ્લાઇટનો નહીં પરંતુ યુકે એરપોર્ટ પર થનારી ઇમિગ્રેશન પ્રક્રિયાનો હોય છે. પરંતુ અહીં સૌથી મહત્વની વાત તો એ છે કે જો તમારા દસ્તાવેજો સાચા છે, તમે જે હેતુ માટે યુકે જઈ રહ્યા છો તે બાબતે સંપૂર્ણ રીતે સ્પષ્ટ છો અને અધિકારીના સવાલોના જવાબ શાંતિથી તથા સાચી માહિતી સાથે આપો છો, તો ઇમિગ્રેશન પ્રક્રિયા સામાન્ય રીતે મુશ્કેલ નથી. ઘણા વિદ્યાર્થીઓ અને મુસાફરો માત્ર ઇમિગ્રેશનનું નામ સાંભળીને જ ટેન્શનમાં આવી જતા હોય છે, પરંતુ હકીકતમાં આ એક સામાન્ય ચેકિંગ પ્રક્રિયા છે. એટલે યુકે પહોંચતા પહેલા જ મનમાં ડર રાખવાને બદલે તૈયારી કરવી વધુ જરૂરી છે. દર્શકો તરફથી મળેલા સૂચનાઓ ખાસ કરીને પહેલીવાર યુકે આવતા વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે ઇમિગ્રેશન ગાઈડની માંગ કરવામાં આવી હતી, એટલે હું તમને આપી રહ્યો છું આ વિડીયો. તેથી આજે આપણે ફ્લાઇટમાંથી ઉતર્યા ત્યારબાદથી લઈને એરપોર્ટની બહાર નીકળ્યા પછીના પ્રથમ પગલા સુધીની સમગ્ર પ્રક્રિયા સમજવાનો પ્રયાસ કરીશું. હવે માની લો કે તમારી ફ્લાઇટ યુકેના એરપોર્ટ પર લેન્ડ થઈ ગઈ છે. વિમાનમાંથી બહાર નીકળ્યા પછી તમારે અરાઇવલ અથવા તો ઇમિગ્રેશન તરફના જે સાયબર બોર્ડ ફોલો કરવાના રહેશે. અને અહીં સૌથી મહત્વની બાબત તો એ છે કે તમારો પાસપોર્ટ અને જરૂરી દસ્તાવેજો ચેક ઇન કરેલા મોટા સામાનમાં નહીં પરંતુ તમારા જે શોલ્ડર બેગ અથવા તો હેન્ડ બેગમાં રાખો, જેથી જરૂર પડે ત્યારે તરત જ કાઢી શકો. ઇમિગ્રેશન કાઉન્ટર સુધી પહોંચ્યા પછી તમારે લાઇનમાં ઊભું રહેવું પડશે. અહીં કેટલો સમય લાગશે તે તમારી ફ્લાઇટ કયા સમયે લેન્ડ થઈ છે અને તે સમયે એરપોર્ટ પર કેટલી ભીડ છે તેના પર નિર્ભર રહેશે. જો મુસાફરીની સંખ્યા ઓછી હોય, પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ શકે છે. જ્યારે ભીડ હોય ત્યારે લાંબો સમય રાહ જોવી પડી શકે છે. કેટલાક વ્યસ્ત સમયે 2 કે 3 કલાક સુધી પણ રાહ જોવી પડે તેવી સ્થિતિ બની શકે છે. તેથી એરપોર્ટ પર ઉતર્યા બાદ તરત જ કોઈ મહત્વની કનેક્ટિંગ મુસાફરી કે સમયસર પહોંચવાની યોજના ન બનાવવી વધુ સારું રહેશે. હવે સૌથી મોટો સવાલ તો એ છે કે ઇમિગ્રેશન કાઉન્ટર પર પહોંચતા પહેલા તમારી હેન્ડ બેગમાં કયા દસ્તાવેજો તૈયાર હોવા જોઈએ. સૌથી પહેલા તમારો જે ઓરિજિનલ પાસપોર્ટ અને યુકે વિઝા સંબંધિત જરૂરી પુરાવાઓ હાથ વગર રાખો. જો તમે વિદ્યાર્થી તરીકે યુકે જઈ રહ્યા છો તો તમારી યુનિવર્સિટી તરફથી મળેલો જે CAS સંબંધિત દસ્તાવેજ અથવા તો જરૂરી કન્ફર્મેશન માહિતી સાથે રાખવી ખૂબ મહત્વપૂર્ણ છે. તેથી જોઈએ તો સાથે તમે યુકેમાં જ્યાં રહેવાના છો તેનું એકોમોડેશનનું સંપૂર્ણ સરનામું અને પોસ્ટ કોડ પણ તૈયાર રાખો. આ માહિતી કાગળ પર લખેલી હોય અથવા ફોનમાં સેવ કરેલી હોય તો પણ ચાલે, પરંતુ તેને શોધવામાં સમય ન લાગે તે રીતે તમારે રાખવી જોઈએ. જો તમે વિદ્યાર્થી સિવાય વિઝિટર અથવા તો ટુરિસ્ટ તરીકે યુકે જઈ રહ્યા છો તો તમારી રિટર્ન ટિકિટની વિગતો પણ સાથે રાખવી ખૂબ યોગ્ય બાબત છે. જો તમારા અભ્યાસ માટે એજ્યુકેશન લોન, સ્પોન્સરશિપ અથવા અન્ય ફાઇનાન્શિયલ સપોર્ટ હોય તો તેના સંબંધિત દસ્તાવેજો પણ હેન્ડ બેગમાં રાખવા જોઈએ. જેનો અર્થ એ નથી કે અધિકારી દરેક વ્યક્તિ પાસેથી આ બધા કાગળો ચોક્કસ માંગશે જ, પરંતુ જો કોઈ પ્રશ્ન થાય તો તમારી પાસે તરત જ પુરાવા હોવા તમારી સ્થિતિ વધુ સરળ બનાવી શકે છે. હવે આપણે વાત કરીએ ઇમિગ્રેશન અધિકારી દ્વારા પૂછાઈ શકે તેવા સામાન્ય સવાલોની. સૌથી પહેલો સવાલ હોઈ શકે છે કે તમે યુકે શા માટે આવ્યા છો. જો તમે વિદ્યાર્થી છો તો તમારા પ્રવાસનો સાચો હેતુ અભ્યાસ એટલે કે સ્પષ્ટ રીતે જણાવો કે તમે અભ્યાસ માટે આવ્યા છો. ત્યારબાદ અધિકારી તમારી યુનિવર્સિટીનું નામ પૂછી શકે છે. અહીં માત્ર ટૂંકું નામ જાણવું પૂરતું નથી. તમારી યુનિવર્સિટીનું પૂરું નામ અને શક્ય હોય તો તે કયા શહેરમાં અથવા તો વિસ્તારમાં આવેલી છે તેની મૂળભૂત માહિતી પણ તમને ખબર હોવી જરૂરી છે. ત્યારબાદ સૌથી મહત્વપૂર્ણ સવાલોમાંથી એક હોઈ શકે છે કે યુકે પહોંચ્યા પછી તમે કયા રહેવાના છો એટલે કે ક્યાં રહેવાના છો. આ સવાલનો જવાબ આપતી વખતે તમારે તમારા એકોમોડેશનનું ચોક્કસ સરનામું
અને પોસ્ટ કોડ ખબર હોવી જોઈએ. જો તમને આખું સરનામું યાદ ન હોય તો તમારા ફોનની જે નોટબુક હોય તેને પહેલેથી જ તેમાં સેવ કરીને રાખો. અધિકારી પૂછે ત્યારે તમે ફોનમાં માહિતી બતાવી શકો છો જો જરૂર હોય તો. ત્યારબાદ તમારા જે કોર્સ વિશે એટલે કે કયા કોર્સ કરવા ગયા છો તે વિશે પ્રશ્ન પૂછી શકે છે. તમારો કોર્સ કેટલા સમયનો છે, કઈ ડિગ્રી અથવા તો પ્રોગ્રામ માટે આવ્યા છો અને કઈ યુનિવર્સિટીમાં ભણવાના છો. અહીં જવાબ તમારા દસ્તાવેજો સાથે મેળ ખાતો હોવો જોઈએ. તમારો વિઝા ક્યારે પૂરો થાય છે અથવા તો યુકેમાં તમારી પરવાનગીનો સમયગાળો કેટલો છે અને તે અંગે પ્રશ્ન થઈ શકે છે. તેથી તમારા વિઝાની તારીખો વિશે મૂળભૂત જાણકારી તમારે રાખવી જોઈએ. સૌથી મહત્વની બાબત તો એ છે કે કોઈ પણ સવાલના જવાબમાં ગભરાશો નહીં. અધિકારીનો ચહેરો ગંભીર હોય અથવા સવાલો ઝડપથી પૂછવામાં આવે તો તેને પણ વ્યક્તિગત રીતે ન લો. શાંતિથી સાંભળો. પ્રશ્ન સમજ્યા પછી ટૂંકો અને સાચો જવાબ આપો. જો કોઈ પ્રશ્ન સમજાય નહીં એવું લાગે કે નથી સમજાતો તો વિનમ્રતાથી ફરીથી પૂછવા માટે કહી શકો છો. ખોટી માહિતી આપીને સ્થિતિ સરળ બનાવવાનો પ્રયાસ ક્યારેય ન કરવો જોઈએ. ખાસ કરીને તમારા યુકે જવાના હેતુ અંગે કોઈ ખોટું નિવેદન ન આપવું જોઈએ. જો તમે વિદ્યાર્થી છો તો તમારી વાસ્તવિક સ્થિતિ અને દસ્તાવેજો પ્રમાણે જવાબ આપવો જોઈએ. એ જ રીતે અન્ય મુસાફરો સાથે શું થઈ રહ્યું છે તેમાં બિનજરૂરી રીતે વચ્ચે પડવાનું પણ ટાળવું જોઈએ. કોઈ વ્યક્તિને ભાષાની મુશ્કેલી પડી રહી હોય, અધિકારી પોતે જરૂરી પ્રક્રિયા કરશે અથવા યોગ્ય સહાય ઉપલબ્ધ કરાવી શકે છે. તમે તમારા પોતાના દસ્તાવેજો અને જવાબો પર ધ્યાન આપો. ઇમિગ્રેશન પૂર્ણ થયા પછી હવે તમારો સામાન લેવાનો સમય આવશે. બેગેજ ક્લેમ વિસ્તારમાં પહોંચ્યા પછી તમારે તમારા જે ફ્લાઇટ નંબર મુજબના જે ક્લિયરન્સ હોય તે પરથી તમારો સામાન તમારે લેવાનો રહેશે. અહીં એક સામાન્ય સમસ્યા એ પણ છે કે એક જ પ્રકારના કાળા અને ડાર્ક કલરના જે સુટકેસ ઘણા મુસાફરો પાસે સમાન હોય છે, જેમના કારણે ભૂલથી બીજાની બેગ લઈ જવાની શક્યતા રહે છે. તેથી ભારતમાંથી નીકળતા પહેલા તમારા સુટકેસ પર નામ, ફોન નંબર અથવા તો ઓળખી શકાય તેવી માહિતી ધરાવતું લગેજ ટેગ લગાવવું જરૂરી છે. બેગના હેન્ડ પર કોઈ અલગ રંગનો પટ્ટો, રિબિન અથવા તો અન્ય ઓળખની નિશાની પણ તમારે લગાવી શકો છો. તમે બેગ લેતા પહેલાનું નામ અને અન્ય ઓળખની વિગતો ચોક્કસ તમારે ચેક કરી લેવી જોઈએ. ત્યારબાદ આવે છે કસ્ટમ ક્લિયરન્સ. સામાન્ય રીતે સામાન્ય વ્યક્તિગત સામાન સાથે આવતા વિદ્યાર્થીઓ માટે પ્રક્રિયા સરળ રહે છે, પરંતુ તમે યુકેના કસ્ટમ નિયમોનું પાલન કરો તે ખૂબ જરૂરી છે. ખાસ કરીને મોંઘી અથવા તો નવી વસ્તુઓ, મોટી કિંમતની સામાન અથવા તો નિયમિત હેઠળ આવતી વસ્તુઓ અંગે પહેલેથી જ માહિતી મેળવી લેવી જોઈએ. અને જરૂરી હોય તો ખરીદીના બિલ અને સંબંધિત દસ્તાવેજો સાથે રાખવા ખૂબ જરૂરી છે. હવે તમે આખરે એરપોર્ટની બહાર આવી ગયા છો, પરંતુ અહીં પણ કેટલીક મહત્વની બાબતો ખૂબ જરૂરી છે જે જાણવી જોઈએ. સૌથી પહેલા તમારા પરિવારને તમે સુરક્ષિત રીતે યુકે પહોંચી ગયા છો તેની જાણ કરી દો. જો એરપોર્ટ પર ફ્રી વાઈફાઈ ઉપલબ્ધ હોય તો તેનો ઉપયોગ કરીને મેસેજ અથવા તો કોલ કરી શકો છો. જો તમારી પાસે પહેલેથી જ કોઈ સિમ અથવા તો કનેક્ટિવિટીનો વિકલ્પ હોય તો તેને સક્રિય કરી દો. એરપોર્ટની અંદર જ ઉતાવળમાં મોંઘું સિમ પેકેજ ખરીદવાની જરૂર નથી. બહાર અથવા તો અગાઉથી ઉપલબ્ધ સસ્તા વિકલ્પોની તુલના કરી શકાય છે. ત્યારબાદ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરો. યુકેમાં ખાસ કરીને એરપોર્ટ પરથી ટેક્સી અથવા તો પ્રાઇવેટ રાઇડ ખૂબ જ મોંઘી પડી શકે છે. તેથી શક્ય હોય તો તમને લેવા માટે કોઈ મિત્ર, પરિવારનો સભ્ય અથવા તો ઓળખીતા વ્યક્તિ પહેલેથી જ વ્યવસ્થા કરી રાખે. જો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનો હોય તો તમારા ગંતવ્ય સુધીની ટ્રેન અથવા તો બસની માહિતી અગાઉથી જ તપાસી રાખવી વધુ સારું રહેશે. આખરે એટલું જ યાદ રાખો કે યુકે એરપોર્ટ પરની ઇમિગ્રેશન પ્રક્રિયા કોઈ એવી વસ્તુ નથી જેને લઈને પહેલીવાર જતા વિદ્યાર્થી, મુસાફર કે પછી કોઈ પણ વ્યક્તિ સતત તેમને ડરવું જોઈએ એવું હોતું જ નથી. તમારી પાસે સાચો પાસપોર્ટ, યોગ્ય વિઝા, જરૂરી દસ્તાવેજો અને એકોમોડેશનની માહિતી અને તમારા પ્રવાસ હેતુ અને અંગેની સ્પષ્ટતા તો તમે વિશ્વાસ સાથે આગળ વધી શકો છો, પૂર્ણ કરી શકો છો. સૌથી મહત્વનું તો એ છે કે અધિકારીને સાચી માહિતી આપો. દસ્તાવેજમાં જે પણ પ્રકારે જવાબ આપશો તેમાં ગભરાહટમાં કોઈ ખોટી વાત ન બોલો. યુકે પહોંચતા પહેલા
તમારા બધા જ દસ્તાવેજોની એક ડિજિટલ અને એક પ્રિન્ટ કોપી અલગથી તમારે રાખવી જોઈએ. એકોમોડેશનનું સરનામું, ફોન નંબર સેવ રાખો અને પરિવાર અથવા તો મિત્રનો સંપર્ક નંબર પણ તમારે તૈયાર રાખવો જોઈએ. આ નાની નાની તૈયારીઓ તમારી પહેલી યુકે યાત્રાને ઘણી સરળ બનાવી શકે છે. અને સૌથી મહત્વની વાત, ઇમિગ્રેશનને લઈને ડરવાની જરૂર જ નથી. તૈયારી રાખવાની જરૂર છે, કારણ કે પહેલીવાર યુકે પહોંચવાનો અનુભવ જીવનભર યાદ રહે એવો હોય છે. અને જો તમે પહેલેથી તૈયાર હશો તો આ અનુભવ ટેન્શન ભર્યા નહીં પરંતુ આત્મવિશ્વાસથી ભરેલો બની શકે છે.